તો સ્વાગત છે મિત્રો, આપણે આવી ગયા છીએ ફરી એક પાછા નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું વિશ્વકર્મા લોન યોજના। તેમાં મળશે 15,000થી 2 લાખ સુધીની જામીન વગરના લોન। મિત્રો તો કોઈની જરૂર નહીં પડે, તમને એમનામ લોન મળશે। તો મિત્રો તમે અમારા વિડીયોમાં નવા હોય કે ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો મિત્રો ચાલો વિડીયોમાં। તો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના ઓનલાઈન અરજી કરવા માટે ઈચ્છતા હોય તો તમામ અરજદારોને 2024 અરજી કરો। અરજી કરતા પહેલાં નીચે દર્શાવેલ પાત્રતા તો કે મિત્રો માપદંડો પૂર્ણ કરો, જેથી કરેલી તમે પીએમ વિશ્વકર્મા યોજના ઓનલાઈન 2024 માટે સરળતાપૂર્વક અરજી કરી શકો, જેથી નીચે મુજબ આપણે આગળ માહિતી આપીશું। તો મિત્રો અરજદાર મૂળ ભારત દેશનો કાયમી નિવાસી હોવો જોઈએ। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। પાત્ર તો કે રસ ધરાવતા અરજદારો જ પીએમ વિશ્વકર્મા યોજના માટે અરજી કરી શકે છે। તો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના માટે આપણે જરૂરી દસ્તાવેજો શું જોશે તેની વાત કરીશું। તો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજનામાં ઓનલાઈન અરજી 2024 માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે। તો મિત્રો અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું પાન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, શૈક્ષણિક લાયકાત દર્શાવતા પ્રમાણપત્રો, વર્તમાન મોબાઈલ નંબર, તો મિત્રો જે તમારી પાસે મોબાઈલ નંબર હોય એ આપી દેવાનો, ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી આપી દેવાનું, પાસપોર્ટ સાઇઝના ફોટા પણ આપી દેવાના। તો મિત્રો હાલો આગળ વાત કરીએ। તો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની આપણે વાત કરીશું। તો મિત્રો જો તમે પીએમ વિશ્વકર્મા યોજના માટે ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા હો તો તમારે પહેલાં તેમની અધિકૃત વેબસાઇટ પર જવું પડશે। તો મિત્રો આ વેબસાઇટ પર જવાનું, પછી તમારે દર્શાવેલ માહિતી વાંચ્યા પછી સંપૂર્ણ રીતે તમારે જે પણ આવે તે રીતે કરવાનું રહેશે। તો મિત્રો આ યોજના હેઠળ કોને સહાય અને લોન આપવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ છે આ યોજના હેઠળ વ્યવસાયિક કારીગરોને તાલીમ, આર્થિક સહાય અને લોન આપવામાં આવે છે। તો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના માટે કેટલું બજેટ ફાળવવામાં આવે છે તેની વાત કરીશું। તો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના માટે કુલ 13,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। તો મિત્રો તમે